સમાચારો તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અંબાજી નજીકથી કે જ્યાં ખાનગી બસ પર પથ્થરમારો કરાયો છે। પાંસા ગામ નજીક બસ પર પથ્થરમારો કરાયો છે। અંબાજીથી મહેસાણા જતી હતી આ ટ્રાવેલ્સ બસના આગળના કાચને પણ તોડી પાડવામાં આવ્યો છે। યાત્રિકો દર્શન કરી અને બસમાં પરત ફરી રહ્યા હતા। 3 ટ્રાવેલ્સ બસ પર પથ્થરમારો થયો। પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા લક્ષ્મણજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે। તેમની પાસેથી માહિતી મેળવશું। લક્ષ્મણજી, જે અંબાજીની વાત કરવામાં આવે તો જે અંબાજી નજીક જે પાંસા જોડે જે ખાનગી જે લક્ઝરી બસો હતી તેના ઉપર જે પથ્થરમારો થયો હતો અને જે ભક્તો દર્શન કરીને પરત જે મહેસાણા તરફ જઈ રહ્યા હતા તે ગાડી પર પથ્થરમારો થયો હતો। પથ્થરમારામાં જે કોઈને ઈજાગ્રસ્તો તો નથી થઈ, પરંતુ કહી શકાય છે કે જે બસના જે કાચ હતા તે એક ગાડીના કાચ ફોડ્યા હતા અને જ્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જે પથ્થર મારનારો છે તેમને પકડવા માટે તેજસ્વી હાથ ધરી હતી। જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। ભાવનગર શહેરમાં ગઈકાલે માથાકૂટનો મામલો સામે આવ્યો હતો। શહેરના આંબાચોક વિસ્તાર પર યુવાન ઉપર 3થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો। 19 વર્ષીય યુવાન અયુબ ખાન ઉપર આંબાચોક વિસ્તારમાં 3થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો। જ્યારે ફરિયાદી અયુબ ખાનને મારનારા આરોપી પિતા પુત્રના ઘરે વાસણઘાટ ખાતે ગઈકાલે રાત્રે આગ લાગી હતી। આગને કાબૂમાં લીધા બાદ ફરી એક વખત આજ બપોરના સુમારે આરોપી પિતા પુત્રના ઘરે આગનો બન્યો હતો આ બનાવ। ત્યારે વાસણઘાટ મસ્જિદમાં રહેતા ઝાકિર જલાલી અને તેના પુત્ર તૈકીક જલાલીના ઘરે આગ લાગી। વડોદરામાં સોનાની ચેઇનોનું સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। એકલી જતી મહિલાઓને આ ગેંગ ટાર્ગેટ કરતી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન આ ગેંગને ઝડપી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ તમામ ગુનાઓ કબૂલ્યા છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે। પોલીસે 4 આરોપી પકડી પાડ્યા છે, જેમાંથી એક આરોપી જે છે તે હાલ વોન્ટેડ જાહેર કરાયો છે। મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણાં કે જે પણ ઘરેણાં છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમોથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો। પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને 3 ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા। જે દરમિયાન આઈડેન્ટિફાઈ થતા આ ત્રણેય પાસેથી 3 ફોન, ઓટો રિક્ષા, સોનાની 2 ચેન મળી આવેલ છે અને ગુનો ડિટેક્ટ થયેલ છે। સુરતની હજીરા પોલીસને સફળતા મળી છે। પોર્ટ પરથી ટ્રક લઈ ફરાર થનાર ડ્રાઈવર પકડાયો છે। ડ્રાઈવર અને માલિકે રશિયન વટાણાની છેતરપિંડી કરી છે। ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ ભુજથી પકડાયો છે। પોલીસે સતત 10 દિવસ સુધી આરોપી પકડવા માટે મહેનત કરી, ત્યારે અંતે આ મહેનત જે છે તે કારગર સાબિત થઈ છે। આરોપીએ દરેક ટોલ નાકે ટ્રકનો નંબર બદલ્યો હતો। પોલીસે 700 કિલોમીટર સુધીના સીસીટીવી ચેક કર્યા હતા, ત્યારબાદ અંતે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે રશિયન વટાણાની છેતરપિંડી કરવાનો આ મુદ્દો જે છે તે સામે આવી રહ્યો છે। ટ્રાન્સપોર્ટરને વિશ્વાસમાં લઈ પોર્ટ પરથી ટ્રકના ખોટા રજિસ્ટ્રેશન નંબર આપી વટાણાનો માલ ભરી ફરાર થઈ ગયા હતા। હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઇબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી હાલ ઝડપી પાડ્યો છે। વડોદરામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે। રૂપિયા 2 લાખથી વધુની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। મહિલા સહિત 2 લોકો પાસેથી ચાઇનીઝ દોરી જપ્ત કરાઈ છે। ઉત્તરાયણ પૂર્વે જ પાણીગેટ પોલીસનો આ સપાટો જોવા મળ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સરકાર શિક્ષણ વ્યવસ્થાને લઈ મોટી વાતો તો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળે છે। જંબુસર તાલુકાના ખાનપુરદેહ ગામમાં 2 શિક્ષકોથી ચાલતી કુમાર શાળામાં જ્ઞાન સહાયકોની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતીની માંગ ઉઠી છે અને જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। સમગ્ર જંબુસર તાલુકામાં 282 શિક્ષકોની ઘટ છે। સાથે સાથે વિદ્યાર્થીઓ માટે ઓરડાઓની પણ ઘટ છે। એક રૂમમાં 3 ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે બેસવા માટે મજબૂર છે। ખાનપુર દેહ ગામની શિક્ષણની અવદશા જોઈ પોતાની વેદનાને વાચા આપવા સ્થાનિકો આંદોલનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બન્યા છે।
ખાનપુર ગામની પ્રાથમિક કુમાર શાળાના 8 વર્ષથી આ હાલ હોવાથી શિક્ષણ જગતના કોઈ અધિકારી કે રાજકીય નેતાએ પણ ધ્યાન નથી લીધું. એટલે હવે એવું કહી શકાય કે ગુજરાત સરકારનો વિકાસ હજુ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી નથી પહોંચ્યો, જેનું ઉત્તમ ઉદાહરણ ખાનપુર દેહ ગામ છે. અમારા ખાનપુર ગામની કુમાર શાળાની અંદર શાળાનું મકાન હતું જે જર્જરિત થઈ ગયેલું, એને તોડી પાડવામાં આવેલું છે આજથી વર્ષ દિવસ પહેલાં. બીજું એક મકાન છે, એમાં ફક્ત 4 જ ઓરડાઓ છે અને 8 ધોરણો તેમાં ભણાવવામાં આવે છે. એમાંથી એક ઓરડો ઓફિસ માટે રાખેલો છે. એટલે એક ઓરડાની અંદર 3 ધોરણના વિદ્યાર્થીઓ ભણાવવામાં આવે છે. 294 વિદ્યાર્થીઓ ફક્ત 3 જ ઓરડાની અંદર સમાવેશ થાય છે. એટલે તાત્કાલિક ધોરણે અમારું આ જે શાળાનું મકાન છે તેના પર તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગ છે. અને જો અમારી માંગ શિક્ષકોની ઘટ અને ઓરડાઓને કામ પણ નહીં થાય તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પથરાયેલું છે અને કચ્છનું નાનું રણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ છે. રણમાં અગરિયાઓ કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે. એક અંદાજ મુજબ દેશની કુલ ખપતનું 40% મીઠું સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં પકવવામાં આવે છે. અગરિયાઓ ઠંડી કે 50 ડિગ્રી તાપમાનમાં પણ રણમાં ઝૂંપડામાં રહી મીઠું પકવતા હોય છે. પરંતુ સરકારની અણઆવડત અને તંત્રની બેદરકારીનો ભોગ અગરિયાઓને છેલ્લા 15 વર્ષથી બનવું પડી રહ્યું છે અને મોઢામાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે. ધ્રાંગધ્રા અને પાટડી તાલુકાના નિમકનગર, કોપરણી, કુડા, ખરાદ ઘોડા સહિતના આસપાસના વિસ્તારો છે કે જ્યાં અંદાજે 5000 અગરિયાઓ રણમાં પાટા બાંધી મીઠાની ખેતી કરે છે. અગરિયાઓનું કહેવું છે કે રણમાં નર્મદા કેનાલનું પાણી તેમના માટે અભિશાપ બન્યું છે. તો તાત્કાલિક નર્મદા નિગમના બાબુઓ પાણી બંધ કરે, નહીં તો અગરિયાઓ પાયમાલ બની જશે. હાલ રણમાં ચારે બાજુ પાણી ફરી વળતા રણ બેટમાં ફેરવાયું છે. ત્યારે જોવાનું રહ્યું છે કે અગરિયાઓની વારે તંત્ર ક્યારે આવે છે. અહીંયા કચ્છના નાના રણમાં છેલ્લા 15 વર્ષથી 18મી વખત નર્મદાનું વધારાનું પાણી આવ્યું. અમારા સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી. હવે તો એવી પરિસ્થિતિ છે કે ન પૂછો વાત. આ પાણી વધારાના પાણીથી 400 થી 500 અગરિયાને મોટા પાયે નુકસાન થયું. અમારી તાત્કાલિક સરકારને માંગ છે કે નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે, કાયમી ધોરણે બંધ કરાવે અને અગરિયાને વળતર આપે એવી અમારી માંગ છે. અમારો કહેવાનો મતલબ એવો છે સાહેબ કે છેલ્લા 15 વર્ષથી આ નર્મદા કેનાલનું પાણી રણમાં આવી જાય છે સાહેબ. અમે ખેડૂતનો વિરોધ નથી કરતા, ખેડૂત અમારા ભાઈઓ જ છે, અમે પણ ખેડૂત છીએ, અમે મીઠા ખેડૂત છીએ સાહેબ. એટલે અમે બધા સરકારને અને ખેડૂતને વિનંતી કરી છીએ સાહેબ કે વધારાનું પાણી તમે રણમાં ન છોડો, તમારે જોતા પૂરતું વાપરો, બાકીનું પાણી તમારા બખનારા જે કંઈ હોય એ બંધ કરો સાહેબ. તો અમારે આ પાણીથી નુકસાન ન થાય અને અમારું પણ અમારા કુટુંબનું ભરણ પોષણ, અમારી રોજીરોટી આમ ચાલુ રહે સાહેબ. નકર છેલ્લે અમે દેણામાં ડૂબી જઈશું, કેમ કે અમે વેપારી પાસેથી ધિરણ લઈ અને આ મીઠું પકવી છીએ સાહેબ. અમે કોઈ એવા મોટા કંપનીદાર નથી, તે અમારા પોતાના પૈસે આ મીઠું બનાવી છીએ સાહેબ. કચ્છના સામખિયાળીમાં આહિર સમાજનો મહારાસ જોવા મળ્યો. 12થી વધુ ગામની આહિરાણીઓએ આ રાસમાં ભાગ લીધો. હજારોની સંખ્યામાં આહિરાણીઓએ ભાગ લીધો છે. ત્યારે સામખિયાળી કચ્છ ખાતે આહિર સમાજ દ્વારા આ મહારાસનું આયોજન કરાયું હતું. 12થી વધુ ગામની મહિલાઓ દ્વારા મહારાસ કરવામાં આવ્યો હતો. અદ્ભુત દ્રશ્યો સર્જાયા. ભક્તિભાવના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા. હજારો મહિલાઓની હાજરી પણ જોવા મળી. મા અંબાના રૂપ સમાન તેઓએ ગરબે ઘૂમ્યા. ત્યારે સમસ્ત આયોજન આહિર મહિલાઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. દ્વારકા મહારાસને 1 વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરાયું છે. એટલે કે આજથી 1 વર્ષ પહેલાં દ્વારકા મધ્યે મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ અન્વયે એ જ પ્રકારે સામખિયાળી મધ્યે કાંઠા ચોવીસી દ્વારા એક મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 12થી વધુ ગામના મહિલાઓએ ભાગ લીધો છે અને હાલ મહારાષ્ટ્ર યથાવત છે. ત્યારે આ આયોજનની અંદર તે જ પ્રમાણેની નાની બાળાઓથી કરી અને સમસ્ત આહિર સમાજની જ્ઞાતિની તમામ જે દીકરીઓ છે તે જોડાઈ છે અને આખા મહારાષ્ટ્રનું આયોજન કર્યું છે. શું આયોજન છે, કેવી રીતનું આયોજન છે, એ આપણે તેમની સાથે વાત કરશું. આ આયોજન ગત વર્ષે દ્વારકા મુકામે જે મહારાસ થયો હતો તેમાં 45,000 આહિરાણીઓ રાસ રમ્યો હતો અને 1 વર્ષ પૂરું થવાથી તેના અંતર્ગત સામખિયાળી મુકામે અમે મહારાસનું ભવ્યથી ભવ્ય આયોજન કર્યું છે. કેટલા ગામડાઓ જોડાયેલા? કાંઠા ચોવીસીના 12 ગામડાઓ જોડાયેલા છે. એમાં તમામ બહેનો આજે અહીંયા ઉપસ્થિત રહી છે.
12 મહિના પૂરા થયા એટલે અમે બધા ભાઈઓને અને બહેનોને એકસાથ થઈ અને મહારાષ્ટ્ર આદરો અને કાંઠા 24ને આમંત્રણ આપ્યો અને અમે બધા ભાઈઓ બહેનો મળી અને મહારાષ્ટ્ર રમ્યા. બહુ આનંદ આવ્યો, ઉત્સવ કર્યો અને બધા પ્રેમથી રમ્યા. જય દ્વારકાધીશ. આ જ બાબતે દ્વારકાની અંદર 1008 બાળકો દ્વારા, આહિર જ્ઞાતિના બાળકો દ્વારા ત્યાં પણ ગીતાજીના 18 અધ્યાયનું પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ કચ્છમાં પણ આની અસર જોવા મળી રહી છે. કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ. નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ઘસારો પણ વધ્યો છે અને નાતાલની રજાઓ પહેલાં જ 1.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત પણ લીધી છે. ठीक है, हम यहाँ पे रुके हुए रमाडा एनकोर में, जिसका लोकेशन एकदम बेस्ट है. एवरीथिंग इज नियर बाई फ्रॉम यहाँ, जहाँ पे भी हमको स्टैचू ऑफ यूनिटी के अराउंड जाने का है. सो मेनली द बस आली इज जस्ट ऑपोजिट, तो काफ़ी इजी रहता है हर कहीं पहुँचने के लिए. और स्टे वाइज यहाँ पे हमारा जो सूट रूम था एकदम बढ़िया था, वेरी रिलैक्सिंग. बच्चों के साथ भी एकदम टाइम अच्छा स्पेंड हुआ है. तो हम इनफैक्ट जो बुकिंग देख रहे हैं हमारी पूरी, इनफैक्ट पूरी दिसंबर ही सोल्ड आउट है. क्रिसमस से न्यू ईयर तो पूरी कम्प्लीटली सोल्ड आउट है. हमारे 2 होटल है यहाँ पे, कम्फर्ट इन और रमाडा, दोनों कम्प्लीटली सोल्ड आउट है. तो जो इनफैक्ट मूवमेंट ज़्यादा अच्छी होने के कारण अभी हम क्रिसमस में भी बेसिकली हमारा लेविश बुफे होगा और लंच में भी लेविश बुफे होगा, डिनर में भी क्रिसमस थीम पे पूरी डिनर बुफे होगी. અમદાવાદમાં પણ ભૂવારાજ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. વરસાદ નથી પરંતુ વરસાદ વગર પણ ભૂવા પડી રહ્યા છે. વિજય 4 રસ્તા પાસે બે ભૂવા પડ્યા છે. મહિના અગાઉ કરવામાં આવી હતી આ કામગીરી, પરંતુ એ જ જગ્યાએ ફરી એકવાર ભૂવો પડતા કામગીરી સામે સવાલ ઉઠ્યા છે અને વારંવાર આવા ભૂવાના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનને લઈને પણ સવાલ ઉઠ્યા છે. રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે. ટ્રાફિક જામ અને ભ્રષ્ટાચારના પણ આક્ષેપ જોવા મળી રહ્યા છે. વગર સિઝને પણ અમદાવાદની અંદર અત્યારે ભૂવા પડી રહ્યા છે. અમદાવાદના વિજય 4 રસ્તા ખાતે 10 થી 15 ફૂટ જેટલો ઊંડો અને 15 થી 20 ફૂટ જેટલો લાંબો મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈને તંત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે. કારણ કે જે રોડ બનાવતી વખતે મસ્ત મોટા ટેન્ડર પાસ કરવામાં આવે છે, અનેક પ્રકારની ટર્મ એન્ડ કન્ડિશન નાખવામાં આવે છે, છતાં પણ અમદાવાદીઓને સારા રોડ રસ્તા નથી મળી રહ્યા. અચાનક પડેલા ભૂવાને લઈને અનેક લોકો જે છે તે પણ અત્યારે ચિંતામાં છે. તો સિઝન વગર અમદાવાદના વિજય 4 રસ્તા ખાતે 2 મોટા ભૂવા પડ્યા છે. વરસાદમાં તો પડે, પણ વરસાદ ન હોય ત્યારે પણ ભૂવા બહુ પડે છે. બધું રેગ્યુલર હોય જ છે, પણ છતાંય કામમાં તો ઘણી બેદરકારી હોય છે. કેમેરામેન કુંતલ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. શહેરમાં અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન દ્વારા AACA ક્રિકેટ કાર્નિવલ 7મી સિઝનનું આયોજન કર્યું, જેમાં વિવિધ એજન્સી અને મીડિયાની ટીમ વચ્ચે મેચ યોજવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમો કરતાં થોડા અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ મર્યાદિત જગ્યામાં નેટની અંદર રમાડવામાં આવે છે, જેમાં ઉંમરનો કોઈ બાદ નથી. સાથે જ ટેનિસ સોફ્ટબોલથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ફક્ત 7 ઓવરની જ આ મેચમાં એક સુપર ઓવર પણ બંને ટીમોને આપવામાં આવે છે. આ સુપર ઓવરમાં બેટિંગ કરનારી ટીમે જેટલા રન ફટકાર્યા હોય એના ડબલ રન કુલ સ્કોરમાં ગણતરી કરવામાં આવે છે. આ AACA ક્રિકેટ કાર્નિવલ્સની 7મી સિઝન છે. અત્યાર સુધી અમે લોકો 6 સિઝન રમી ચૂક્યા છે. આ સિઝનની અંદર એજન્સીની 9 ટીમ અને મીડિયાની 4 ટીમ રમવાની છે. એ સિવાય આજે સિનિયર સિટીઝનની એક સ્પેશિયલ મેચ છે અને લેડીઝની એક સ્પેશિયલ મેચ છે. સંસ્થા દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે એની અંદર એજન્સીના તમામ સ્ટાફના લોકો, તેમનો પરિવાર, તે સિવાય એજન્સીનો પોતાનો જે પરિવાર છે એ ઉત્સુકતાથી આની અંદર ભાગ લે છે. એક કાર્નિવલ જેવું આયોજન કરવામાં આવે છે જે સતત 5 દિવસ સુધી ચાલે છે. દહેગામ અમદાવાદ હાઈવે પરથી પસાર થતાં સાવધાન થઈ જજો. કેનાલ ઉપરના બ્રિજની પિરાફિટ અને ફૂટપાથનો ભાગ તૂટી પડ્યો છે. ફૂટપાથનો 30 થી 40 ફૂટનો ભાગ તૂટી પડતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોડી રાત્રે રાયપુર પાસે નર્મદા કેનાલના બ્રિજનો આ બનાવ છે. બેરિકેડિંગ કરીને એક સાઈડનો રોડ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા તૂટેલી પિરાફિટ પર લોખંડની પાઇપ લગાવવામાં આવી છે.
અમદાવાદથી દહેગામને જોડતી જે નર્મદા કેનાલ વચ્ચેનો જે મુખ્ય જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેના એક તરફની આ જે પેરાફીટ છે કેનાલની તે તૂટી ગઈ છે, ધરાશાયી થઈ છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે આ દહેગામની આ જે નર્મદા કેનાલ જે આવેલી છે તે કેનાલ પરની આખી પેરાફીટ છે કે જે તૂટી ગઈ છે, જે જર્જરિત હાલતમાં આખી હતી. સદનસીબે આ ઘટના સર્જાઈ, તેમાં કોઈ પણ દુર્ઘટના જે છે તે નથી સર્જાઈ, કોઈ જાનહાનિ કે કંઈ નથી થયું, પરંતુ જોઈ શકાય છે કે આખી પરિસ્થિતિ કેટલી દયનીય છે કે આખી કેનાલનો એક તરફની પેરાફીટ છે કે જે તૂટી ગઈ છે અને આ રાત્રિના સમય દરમિયાન આ થઈ હોવાની સંભાવનાઓ છે, જેને લઈને કોઈ પણ મોટી જાનહાનિ નથી થઈ અને એક તરફનો આખો માર્ગ છે તે હાલ બેરિકેડ મારીને બંધ કરવામાં આવ્યો છે. માત્ર એક તરફ જ અવર જવર કરવામાં આવી રહી છે, એટલે કે આખી જર્જરિત કેનાલ જે પેરાફીટ હતી કેનાલની તે ધરાશાયી થઈ ગઈ છે. હાલ તો સમારકામની કામગીરી ચાલી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.